ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ 2025-2026 ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યું હતું। રમતનું મેદાન જુસ્સા અને ઉત્સાહથી છલકાઈ ગયું હતું। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન ડીસીપી શ્રી ઝાલા સર, પામીર શાહ, શ્રી પરેશભાઈ ભટ્ટ, શ્રી નેશદભાઈ જાસોલિયા, એડવોકેટ વિપુલભાઈ દેસાઈ, કુમારી ગ્રીષ્મા લખાણી, શ્રી નીરજભાઈ સાચપરા, શ્રી સતીશભાઈ વઘાસિયા તેમજ ટેબલ ટેનિસ પ્લેયર શ્રી નાઝમી કિનખાબવાલા, ધર્મનંદન પ્રી સ્કૂલના સંચાલક પંકજભાઈ અને મા વાત્સલ્ય પ્રી સ્કૂલના આચાર્ય ચંદ્રિકાબેન તથા ભાગ્યશ્રીબેન ટ્રસ્ટી શ્રી ચિનુભાઈ ગજેરાની હાજરીમાં કાર્યક્રમ શોભાયમાન થયો હતો। અમારી શાળાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર ગુલાબ વસાણી, એજ્યુકેશન ડિરેક્ટર શ્રી જયેશભાઈ પટેલ, શ્રીમતી પ્રતિમાબેન સોનીના હસ્તે મશાલ પ્રજ્વલન સાથે થયું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ દ્વારા શિસ્ત અને સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ રમત ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા, ટીમ ભાવના, રમતગમત પ્રત્યેનો રસ અને સ્વસ્થ સ્પર્ધાનો અભિગમ વિકસાવવાનો હતો। મુખ્ય મહેમાને વિદ્યાર્થીઓને સંબોધીને તેમના જીવનમાં રમતગમતના મહત્વ પર ભાગ મૂક્યો હતો। વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો। શાળાની હેડ ગલે દ્વારા શપથ ગ્રહણ સમારોહ અંતર્ગત ખેલદિલી અને નિષ્પક્ષ રમતની સાચી ભાવનાને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। કાર્યક્રમની શરૂઆત ફુગ્ગાઓ ઉડાડી કરવામાં આવી હતી। ત્યારબાદ 1400 થી વધુ વિદ્યાર્થીઓએ 100 મીટરથી 500 મીટરની દોડ, હર્ડલ રેસ, શોર્ટ પુટ, ડિસ્કસ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ક્રિકેટ બોલ થ્રો વગેરે જેવી રમતોનું પ્રદર્શન કર્યું હતું। આ રમત ઉત્સવમાં શાળાના 1600 થી વધારે વિદ્યાર્થીઓએ 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 600 મીટર દોડ, રિલે રેસ, લાંબી કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ચક્ર ફેંક, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને વિવિધ એથ્લેટિક ઇવેન્ટ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રમતગમતના મેદાનમાં બાળકોની સ્પર્ધાત્મક ભાવના, ટીમ સ્પિરિટ અને ખેલ ભાવનાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। આ રમત ઉત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને ઉપસ્થિત મહેમાનોએ ખેલકૂદના મહત્વને ઉજાગર કરતા જણાવ્યું હતું કે રમતગમત બાળકોમાં શિસ્ત, ધૈર્ય, સંકલ્પ શક્તિ અને સ્વસ્થ જીવનશૈલીનો વિકાસ કરે છે। આચાર્ય શ્રી ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી દીપ્તિ સોલંકી તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ફેની ઝુમખાવાલા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, માતા પિતાઓ અને વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।